આજે આપણે ધોરણ 6માં ગુજરાતી વિષયના પાઠ 17 સાપુતારાના પ્રવાસનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? જવાબ: હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. પ્રશ્ન 2. તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? જવાબ: મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો. પ્રશ્ન 3. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? જવાબ: સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે. આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે. હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે. આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે. પ્રશ્ન 4. હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? જવાબ: હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ. પ્રશ્ન 5. તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. જવાબ: હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિમલા મનાલી, નૈનીતાલ, તવાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદગમંડલમ, ઉટી, કુન્નુર, મુન્નાર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું. પ્રશ્ન 6. તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું? જવાબ: હા, મેં શામળાજી સંગ્રહાલય જોયેલ છે. આ સંગ્રહાલયમાં દેવની મોરીમાંથી મળેલ ગૌતમ બુદ્ધના સ્તૂપના અવશેષોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્તૂપનો સુંદર નમૂનો પણ ત્યાં જોવા મળે છે. અહીંયા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ છે. એમના વાસણો, કપડાં, ઘરેણાં અને વિવિધ હથિયારો અને સંગીતના સાધનોના નમૂના જોવા મળે છે. પ્રશ્ન 7. નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? જવાબ: હોડીમાં બેસી નદી, સરોવર કે સમુદ્રમાં જલ વિહાર કે ફરવા જવું તેને નૌકા વિહાર કહે છે. જ્યાં હોડી સહેલાઈથી આવ જા કરી શકે તેવા સ્થળે નૌકા વિહાર થાય છે. પ્રશ્ન 8. તમારે પ્રવાસે જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? જવાબ: મારે પ્રવાસ જવાનું હોય તો પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે ટ્રાવેલ્સ અને રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવી લઉં. જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર, પાણીની બોટલ વગેરે સામાન સાથે બેગ પેક કરી લઉં. પ્રશ્ન 9. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? જવાબ: પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ મોટરકાર, બસ, ટ્રેન વગેરેની પસંદગી કરીશ. પ્રશ્ન 10. તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? જવાબ: મારા ગામનું નામ ગણેશ કંપા છે, જે ગામની સીમમાં આવેલ ગણેશ મંદિરના નામ પરથી પડ્યું છે. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ લખો. 1. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? જવાબ: ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. વાંસમાંથી બનાવેલા રમકડાની પરદેશમાં પણ માંગ છે. પ્રશ્ન 2. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? જવાબ: ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પ્રશ્ન 3. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? જવાબ: ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે તેઓની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું લાગ્યું હશે. પ્રશ્ન 4. ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? જવાબ: સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? જવાબ: સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી.
આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચડાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. 6. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? જવાબ: ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. 7. ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? જવાબ: ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદ્રશ્ય કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ સંગ્રહસ્થાન ઘણું મહત્વનું છે. 8. રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? જવાબ: રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. 3. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. જાદુ જાદુઈ, નવું નવાઈ, સવા સવાઈ, હવા હવાઈ, નરવું નરવાઈ, ગરવું ગરવાઈ. 4. નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. ઊંચે ને ઊંચે. ઉદાહરણ: પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. પાસે ને પાસે. હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. દૂર ને દૂર. આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. નીચે ને નીચે. ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. અંદર ને અંદર. વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા. 5. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગ આવતો હોય. તો અહીંયા તા અનુગ આવતો હોય એવા શબ્દો અને એના વિરોધી શબ્દો લખવાના છે. ઉદાહરણ: ઉગતા આથમતા. 1. જાગતા ઊંઘતા. 2. ચડતા ઉતરતા. 3. ઉઠતા બેસતા. 4. ખીલતા કરમાતા. 5. ખરીદતા વેચતા. 6. જતા આવતા. 6. ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ બનાવો. ડાંગ ડાંગી. તો ડાંગ ડાંગી જેવા બીજા શબ્દો છે. અમદાવાદ અમદાવાદી. દુઃખ દુઃખી. ભારત ભારતી. અફીણ અફીણી. સોરઠ સોરઠી. કાંકણ કાંકણી. ડુંગર ડુંગરાળ. તો ડુંગર અને ડુંગરાળ જેવા બીજા શબ્દો છે. પથરો પથરાળ. ખડક ખડકાળ. વાચા વાચાળ. રમત રમતિયાળ. શરમ શરમાળ. 7. શબ્દ એક અર્થ અનેક. ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. તો અહીંયા એક શબ્દ હોય પણ એના અનેક અર્થ થતા હોય એવા શબ્દો લખવાના છે. ઉદાહરણ: વડું એટલે મુખ્ય અને વડું એટલે એક પ્રકારની તળેલી વાનગી. તો શબ્દ એક હોય પણ એના અનેક અર્થ થતા હોય એવા શબ્દો આપણે જોઈએ. 1. ટાઢું. તો એના જેવા બીજા શબ્દો છે. વાસી, ધીમું, ઢીલું, મંદ. 2. પત્ર. તો પત્રના અલગ અલગ અર્થ થાય. છાપું, કાગળ, પાંદડું, હોડી. 3. સર. તો સર શબ્દના અલગ અલગ અર્થ છે. સરોવર, સાહેબ, શેર, તાબે. 4. કર. તો કરના અલગ અલગ અર્થ છે. હાથ, વેરો, કિરણ, સૂંઢ, લાગુ. 5. આરો. આરો શબ્દના અલગ અલગ અર્થ છે. કાંઠો, પાર, ઉપાય, છેડો, માર્ગ. 8. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા વાક્યો આપણને આડા અવળી આપેલા છે, એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલો આવશે ચોથા નંબરનું, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. બીજા નંબરમાં આવશે સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂંકો હતો. 3 નંબરમાં આવશે પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. ચોથા નંબરમાં આવશે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. 5મા નંબરમાં આવશે એમાં નૌકા વિહારની સગવડ છે. 6ઠ્ઠા નંબરમાં આવશે રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. 9. નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. તો અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે, એને ધ્યાનમાં રાખીને પ્રવાસનું વર્ણન લખવાનું છે. તો મુદ્દા છે પ્રવાસના સ્થળની પસંદગી, પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય, જોવાલાયક સ્થળોની મુલાકાત,
વ્યક્તિગત અનુભૂતિ આ તો નહીં જ ભૂલી શકાય. એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ. ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને ઊભેલા અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. દર વર્ષે અમે સહપરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ. આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી દીધો હતો. બધાના આઈડી કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી તથા મોબાઈલના ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી. જેને જેને જવાનું હતું તેની આગલી રાત્રે હેન્ડબેગ લઈ લીધા હતા. મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવી લીધી હતી. તેમજ પ્રવાસના અનુભવો લખવા એક ડાયરી અને પેન પણ લીધા હતા. અમે દિલવાડાના દેરાની છેક નજીક પહોંચ્યા ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહીં. બહારથી તો આ દેરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય નહોતો લાગ્યો, પરંતુ જેવા અમે અંદર ગયા કે તરત જ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલા સુંદર એ દેરા છે. તેનો ઇતિહાસ તો વળી એથી વધુ આકર્ષક છે. બીજા દિવસે અમે ભર્તુહરીની ગુફા અને કુંભારાણાના મહેલના ખંડેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. પરંતુ દિલવાડાના દેરાની કલા કારીગરી જોઈ લીધા પછી અમને બધા સ્થળો હવે ફિક્કા લાગતા હતા. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘેર પાછા ફર્યા. પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના, ધર્મભાવના અને બંધુત્વની ભાવનાને પોષે છે.